વડોદરાના કોટંબી સ્ટેડિયમ નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે। ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ જોરદાર અકસ્માત થયો। ઉભેલી ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા દુર્ઘટના સર્જાઈ। અકસ્માતમાં 6 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે। 24થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા ખસેડાયા છે એસએસજી હોસ્પિટલ। રાજસ્થાનથી સુરત જતી બસને અકસ્માત નડ્યો છે। એસડીઆરએફ એનડીઆરએફ ફાયરની ટીમો રેસ્ક્યુની કામગીરી કરી રહી છે। અકસ્માતના પગલે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। ખૂબ મોટો ટ્રાફિક જામ થયો। તાત્કાલિક સ્થળ પર અધિકારીઓ પહોંચ્યા। 24થી વધુ લોકો હજુ પણ ઘાયલ છે, તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પણ 6 લોકોના કમકમાટી ભર્યા અકસ્માતમાં મોત નિપજ્યા છે। ખૂબ મોટો અકસ્માત છે। આજે ગોજારો બુધવાર, કારણ કે કમકમાટી ભર્યા લોકોના મોત નિપજ્યા છે। 6 લોકોના મોત નિપજ્યા છે આ ઘટનામાં। એસડીઆરએફ એનડીઆરએફ ફાયરની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી કરવામાં આવી, રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી। જે અત્યારે ઘાયલો છે તેઓને હોસ્પિટલ ખસેડાયા છે, પણ ખૂબ મોટો અકસ્માત હતો, કમકમાટી ભર્યો અકસ્માત, જેમાં એક ટ્રક ઊભો હતો, તેની પાછળ લક્ઝરી બસ ઘૂસી ગઈ અને તમામ જે બસમાં સવારો હતા તે લોકો ઈજા પામ્યા અને 6 લોકોના મોત નિપજ્યા છે। ઈજા પામેલાને સ્થળ પર જ જે નાની મોટી ઈજા થઈ હોય તો તેમને પ્રાથમિક સારવાર મળે તે પ્રકારની કામગીરી ચાલી રહી છે। ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓને એસએસજી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ટ્રોમા સેન્ટરમાં લવાયા છે અને તેમની ચોકસાઈપૂર્વકની સારવાર ચાલી રહી છે। આ 26 પૈકીના એક દર્દીની હાલત અત્યંત ગંભીર એટલે કે ક્રિટિકલ છે, તેને આઈસીયુમાં શિફ્ટ કરવા માટેની વ્યવસ્થા થઈ રહી છે। હાલોલ વડોદરા રોડ પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો, જેમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 25થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે। આપ જોઈ શકો છો અત્યારે જે આ ટ્રક અને બસ તેમની વચ્ચે અકસ્માત થયો। જે ટ્રક તમને જોવા મળી રહી છે તે ટ્રક અહીંયા રોડ પર ઊભી હતી અને તેની પાછળ ધડાકાભેર આ સ્લીપર બસ છે તે અથડાઈ છે। બાંસવાડાથી સુરત આ બસ જઈ રહી હોવાની માહિતી અત્યારે મળી રહી છે અને આ સમગ્ર અકસ્માતમાં કહી શકાય કે થતાની સાથે જ એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ, ફાયર બ્રિગેડની તમામ જે ટીમો છે તે અહીંયા પહોંચી ચૂકી છે અને તેમને તાત્કાલિક આખી જે રેસ્ક્યુની કામગીરી છે તે અહીંયા કરી છે। 24 લોકોને ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે 5 જે મૃતકો છે તેમના ડેડ બોડીને પણ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો હાલમાં રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થઈ છે, પરંતુ અકસ્માત એટલો ભીષણ હતો કે અનેક લોકોના મૃતદેહો ફસાઈ ગયા। તેમને જે બસના પતરા છે તે કાપીને બહાર કાઢવા પડ્યા મૃતદેહોને। એટલે ક્યાંક ને કહી શકાય કે આ અકસ્માતમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાયા છે। હાલમાં કાર્યવાહી ચાલુ છે। બસ અને જે ટ્રક છે તેને રોડ પરથી હટાવવા માટેની જે કાર્યવાહી પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા। વડોદરા માટે આજે કાળો દિવસ છે। વડોદરામાં આજે અકસ્માત થયો છે। એનડીઆરએફ ની ટીમ પહોંચી ચૂકી છે, એસડીઆરએફની ટીમ પહોંચી છે। રાજસ્થાનથી સુરત જતી હતી આ બસ અને આ અકસ્માત થયો છે। ટ્રક પાછળ આ બસ ઘૂસી જતા બસમાં જે સવાર હતા, પ્રવાસીઓ હતા, તેમાંથી 6 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે। શહેરના